ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે 3,25,000 કરોડ કરતાં વધારે રકમનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યું. વાત એવી ચાલતી હતી કે 2047ની અંદર $5 ટ્રિલિયન ઇકોનોમી કરી અને આ વિકાસલક્ષી બજેટ આપવામાં આવશે, પરંતુ સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ ગુજરાતને મળ્યું છે. રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ ₹450 ગેસનો બાટલો આપે છે. ગુજરાતમાં અપેક્ષા હતી કે એ એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે ₹450 ગેસનો બાટલો મળશે. પેટ્રોલ ડીઝલ ઉપરનો કર ઓછો થશે, પણ એ પણ કરવામાં આવ્યો નથી. બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર ₹1,500-2,000 જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકાય. એટલે એકંદરે આખું બજેટ છે એ નિરાશાજનક રહ્યું છે અને જનતાની અપેક્ષા જે હતી એ પરિપૂર્ણ થઈ નથી.